आइए नजर डालते हैं जिले के समाचारों पर। राज्य के रेवेन्यू और वन एवं आदिजाति विकास मंत्री भूपेंद्र सिंह चुड़ासमा ने नर्मदा डैम साइट का दौरा किया। इस दौरान उन्होंने 1 वर्ष से उपवास पर बैठे नर्मदा विस्थापितों के उपवास भी खुलवाए। साथ ही 12 अगस्त को यहां आने वाले प्रधानमंत्री मोदी के दौरे के चलते उन्होंने साइट का निरीक्षण कर अधिकारियों को आवश्यक सूचनाएं भी दी। બોલો નર્મદે 121 મીટર ઉપરના દરવાજાનું કામ તમે ચાલુ કરો એનો આદેશ પ્રધાનમંત્રી બન્યાને 17મા દિવસે કરવામાં આવ્યો। રાજ્ય સરકારે એક કામ તાબડતોબ શરૂ કર્યું, સમય મર્યાદામાં કામ પૂરું કર્યું અને પૂરું થાય એટલે તરત જ પ્રધાનમંત્રીશ્રીએ એ દરવાજા બંધ કરવાનો પણ આદેશ આપ્યો, જેથી કરીને જે પાણી ગઈ વખતે 121 મીટર ઉપર અઠવાડિયા 15 દિવસ સુધી ઓવરફ્લો થઈને દરિયામાં ગયું હતું, આ વખતે ન જાય એટલા માટે પ્રધાનમંત્રીશ્રીએ એ દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો અને તરત જ મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીએ આ આખી ઘટના એ ગુજરાતની પ્રજા માટે અતિ મહત્ત્વની છે। પ્રધાનમંત્રીશ્રી 12મી તારીખે કેવડિયા ડેમ સાઇટ ઉપર આવી રહ્યા છે અને એ દિવસે પ્રધાનમંત્રીશ્રી સાથે બીજા અન્ય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પધારશે, સાધુ સંતો પણ પધારશે અને એક લેન્ડમાર્ક કહી શકાય, અભૂતપૂર્વ કહી શકાય એવા કાર્યક્રમનું આયોજનની તૈયારી માટે આજે હું મારા સાથી भाई भरतभाई पंड्या हमें यहाँ आया छे। ऊपरी इलाकों में बारिश से सिनोर के साथली से बहती भूखी नदी में जल स्तर बढ़ गया है, जिससे हुए जल जमाव से लोगों को दिक्कतें आ रही है। जल स्तर बढ़ने से नदी का पानी किसानों के खेतों में भी भर गया है, जिससे किसानों को काफी नुकसान हुआ है। હવે આ વરસાદ પડ્યો નહીં ને આટલું પાણી આવી ગયું છે અને કોઈ તંત્ર જોવા આવ્યું નથી અને અમારું બિયારણ ગયું, કપાસ મોટો મોટો ખેતરોમાં પાણી થઈ ગયું છે। આ નારા સાફ નહીં કર્યા, ટિમ્બરવાનો રોડ બંધ થઈ ગયો છે અને અમને બધા નુકસાનમાં છે। હવે કોઈ સ્થાનિક કોઈ પણ તંત્ર જોવા આવ્યું નથી। હવે એની જવાબદારી કોણ લેશે? અહીં કોઈ જોવા આવતું નથી અને આ ખેડૂતોનું શું થશે ને એમને નુકસાની કોણ આલશે? હવે देसर तालुका पंचायत में अध्यक्ष एवं उपाध्यक्ष के खिलाफ लाए गए अविश्वास प्रस्ताव पर आज हुई कार्यवाही में भाजपा ने बाजी मारी है। भारतीय जनता पार्टी पर सावली विधानसभा तमाम मतदारों ने विश्वास है। जे ते टाइमे तालुका पंचायतनी परिणाम में थोड़ू घणुं काम तेम थयुं हतुं, पण ते ज वखतथी मतदारोनो रूख एवो हतो कि भाई डेसर तालुका पंचायत पण भारतीय जनता पार्टी हस्तक बने अने ए सपनुं अमारा बधानुं पूरुं थयुं छे। आज भारतीय जनता पार्टीना तमाम कार्यकर्ताओं और डेसर तालुकाना तमाम मतदारों ने हूँ अभिनंदन आपू छूँ और एमने आभार मानु छूँ। साहेब, डेसर तालुका पंचायतना अविश्वास ने प्रस्ताव मूक्या आज 22मो दिवस थयो। 22 दिवस में तालुका पंचायतना कांग्रेसना सभ्यों, अपक्ष सभ्यों ज्यारे भारतीय जनता पार्टी ने पोतानुं समर्थन आपी अने पोतानुं तमाम जे पण होय ए भारतीय जनता पार्टी हस्तक कर्युं अने एमने पोतानुं मन बनावी लीधुं कि भाई हवे पछीना समयमां अमे भारतीय जनता पार्टीनी गुजरातनी आ सरकार साथे, नरेन्द्रभाई मोदीनी आ केन्द्रनी सरकार साथे रहीशुं। तो ए लोको एमनी जाते ज आजे प्रजाप्रतिनिधि है, एमने तो प्रतिनिधि थया ना होय, एमनी जाते ज तालुकाना विकास माटे भारतीय जनता पार्टी ने समर्थन आप्युं छे। भाजपमां जोडाવાનું कारण શું છે? અમારા પ્રમુખ હતા અને ઉપપ્રમુખ અમને પૂછ્યા વગર કામો કરતા હતા। હા, પછી અને અમને વિશ્વાસમાં લીધા વગર કરતા હતા કામ, એટલે અમે લોકો ભાજપની અંદર જોડાઈ ગયા અને તોય અમારા ગામની અંદર વિકાસ અમારો થયો નહીં અને અમને એવું લાગ્યું કે કેતનભાઈ એમ સારું કામ કરે છે તો એમની જોડે અમે જોડી દઈએ। તો તમે ભાજપમાં જોડાયા તો તમને એવું લાગે છે કે હવે વિકાસ થશે તાલુકાનો? હા, હવે અમારો વિકાસ થશે। આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે પ્રસ્તાવ રજૂ થયેલ, તેના માટે આજરોજ ખાસ સામાન્ય સભા બોલાવી અને મતદાન કરતા 11
તરફેણમાં મતદાન કરેલ છે અને 5 વિરુદ્ધમાં મતદાન કરતાં 2/3 બહુમતી એટલે કે 11 વિરુદ્ધ 5થી અવિશ્વાસની પ્રસ્તાવ તરફેણમાં રજૂ થયેલ છે. તાલુકા પંચાયત જે કોંગ્રેસના શાસનમાં હતી એમાં આજે ભાજપ દ્વારા અને એના એ લોકોના કાર્યકરોના આગેવાનો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, જેમાં 11ની સામે 5થી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે અને એ પ્રમાણે પ્રમુખ ને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા એ લોકોને બરખાસ્ત કરવામાં આવશે આગળ જતા. કોંગ્રેસના 4 સભ્યોએ કોંગ્રેસ સામે જ બળવો કરવાનું કારણ શું? ગુજરાતની અંદર ભાજપ સરકાર જાણી ગઈ છે કે લોકોનો અભિપ્રાય ભાજપ વિરોધી છે, એટલે એમની સત્તા અને પૈસા જે 2 નંબરના પૈસા જે ભેગા કર્યા છે એની તાકાતથી દરેક જગ્યાએ એવો નિર્ણય કર્યો છે કે લોકોનો જે લોકશાહીનું કતલ કરવાનું કામ ભાજપ કરવા ઈચ્છે છે એ પ્રમાણે લોકોનો મત જે કોંગ્રેસ જોડે હતો એનો વિરોધ કરીને પોતાની સત્તા અને 2 નંબરના પૈસા વાપરીને લોકોના આપેલા જનમતને વિરોધમાં જઈ અને આ રીતના કાર્યો આખા ગુજરાતમાં ઠેર ઠેર કરવાનું એમને શરૂ કર્યું છે. એનાથી લોકોનું મનોબળ તૂટે, પણ આવું કરવાથી લોકોનું મનોબળ આનાથી વધારે મજબૂત થશે અને લોકો કોંગ્રેસ જોડે વધારે જુસ્સાથી રહેશે અને 2017માં ભાજપને ચોક્કસપણે ઘેરે જવાનું આવશે. सावली के KJIT कॉलेज में रक्तदान शिविर और काशीबा आयुर्वेद अस्पताल में स्वास्थ्य जांच शिविर का आयोजन किया गया, जिसमें विशेषज्ञ डॉक्टर्स ने सेवाएं प्रदान की. આજના કાર્યક્રમમાં 2 પ્રસંગો છે. એક તો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં તમામ રોગોના દર્દીઓને તપાસીને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બ્લડ શુગર અને BMI બોડી માસ ઇન્ડેક્સ વગેરે અને અન્ય પરીક્ષણો કરીને આંખના પરીક્ષણ કરીને અને આ રીતે બધા દર્દીઓને તપાસીને દવા આપવાનો કાર્યક્રમ છે. તે ઉપરાંત KJITના સહયોગથી અહીં એક બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. बैंक ऑफ बड़ौदा द्वारा 109 वर्ष पूरे कर 110वें वर्ष में मंगल प्रवेश किया जा रहा है. इस अवसर पर पंचमहाल जिले के मुख्य कार्यालय में सेलिब्रेशन किया गया, जिसमें बाइक रैली, रक्तदान शिविर, किट वितरण जैसे आयोजन किए गए. बैंक ऑफ बड़ौदा अपनी स्थापना के 109 वर्ष पूरे होने के बाद में 110वां फाउंडेशन डे मना रहा है. इस उपलक्ष्य में हमने विभिन्न कार्यक्रमों का आयोजन किया है. सुबह हमने रैली निकाली थी, जिसका भी फ्लैग ऑफ जो है वो डिस्ट्रिक्ट कलेक्टर के द्वारा किया गया था. उसके बाद दिन में हमने अपना ब्लड डोनेशन कैंप का आयोजन किया है रेड क्रॉस सोसाइटी की हेल्प से. CTS का भी एक मेनू शुरू करने जा रहे हैं, जिसके द्वारा फिजिकल मूवमेंट ऑफ चेक्स का ये बंद हो जाएंगे और लोगों को पैसा क्रेडिट होने में क्लियरिंग के थ्रू समय कम लगेगा और लोगों को बहुत सुविधा होगी. ब्लड डोनेशन का मुख्य उद्देश्य यही है कि लोगों को ज़रूरत पे ब्लड काम आए और हम ज़्यादा से ज़्यादा अपने स्टाफ सदस्यों का और अपने ग्राहकों के द्वारा ब्लड को डोनेट कर सकें, और जो कि आगे जिनको ज़रूरत होती है, ब्लड की बहुत ज़रूरत पड़ती है, तो उनको वो कंट्रीब्यूट किया जा सके.